વેદાંત માતા કી જય। આપણી આદત પ્રમાણે જે થિયરી અને ઉદાહરણ ચાલ્યા હોય એને રિલેટેડ સ્વાધ્યાયના પ્રશ્નો. પહેલા પ્રશ્નની રકમમાં છે કે 2 × 10⁻7 કુલમ અને 3 × 10⁻7 કુલમ વિદ્યુતભાર ધરાવતા અને એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર અંતરે રહેલા 2 વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચેનું બળ કેટલું? એકદમ લોલીપોપ પ્રશ્ન કહેવાય. જે આપ્યું છે રકમમાં નોંધ કરીએ. મારી સાથે જ રહેજો, આમાં ટાઈમ નહીં લે. 2 × 10⁻7 કુલમ. તમે બી ગણતા રહો, હું બી ગણું. કોણ પહેલા ગણી લે? 3 × 10⁻7 કુલમ. આ Q1 ને Q2 નામાલ દીધા. R બરાબર 30 સેન્ટીમીટર. તમે ચાહો તો 0.3 લખો અથવા પછી ઘાત પ્રમાણે 10⁻2 મીટર થાય. આ વિદ્યુત ભારિત ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગશે? F બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. F બરાબર K Q1 Q2 ભાગ્યા R સ્ક્વેર 9 × 10⁹ 2 × 10⁻7 3 × 10⁻7 ભાગ્યા 30 × 10⁻2 નો વર્ગ. બતાવો. ઘાત આમ તેમ કરીને 3 કરી દઉં તો 3 ઉડી જાય છે. -1 ઘાત રહે એની 2 થાય તો એ 9 × 2 18 અને પાછા 3 રહે. હા તો આ 9 છે. 3 × 2 = 0.06 વર્ગ છે ને, એટલે 3 × 9 ઉડાડી દેવાના. તો પછી કેલ્ક્યુલેટર વગર કરતા હો તો ઘાત કેટલી રહેશે? 7 × 14 માઇનસ રહેશે અને આ 4 9 × 4 13 -14 -1 આ 6 કરી દો. 6 એટલે -2 અને -3 6 × 10⁻3 ન્યૂટન. પોઝ કરો इसको પોઝ. ઉદાહરણ 2 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા પર. આ આગલા દાખલાનું બધું કાઢી નાખીએ અને ફરીથી એ જ રીતે લખી દો ફટાફટ, કે જે આપેલો એ લખી દેવાનો એકવાર. કે એક વિદ્યુતભાર આપ્યો છે આપણને Q1 બરાબર 0.4 માઇક્રોકુલમ. માઇક્રો એટલે કેટલા એ ખબર ન હોય તો પહેલાં તો એ તૈયાર કરી આવો જોઈએ. 10⁻6 માઇક્રો એટલે પાછળ કુલમ છે તો કુલમ. અને બીજો ગોળો છે એના પર વિદ્યુતભાર છે Q2 બરાબર 0.8 માઇનસ છે માઇક્રોકુલમ એટલે -0.8 × 10⁻6 કુલમ. તમે ચાહો તો આ પોઈન્ટ આ બાજુ ખસેડીને 4 × 10⁻7 અને 8 × 10⁻7 કુલમ એવું કરી શકો છો, પણ નથી કરવું કારણ કે કેલ્સીનો યુઝ છે એટલે આપણને અપૂર્ણાંક નથી નડતા. સ્થિત વિદ્યુત બળ F આપી દીધા છે. આ વખતે તમને F શોધવાના નથી, F તો આપી દીધા છે 0.2 ન્યૂટન છે. તો પહેલો પ્રશ્ન નંબર 1, આ 2 વિદ્યુત ભારો વચ્ચેનું અંતર R બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન છે. શું કરશો? F બરાબર K Q1 Q2 ભાગ્યા R સ્ક્વેર, દેન R સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ F. R સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 ભાગ્યા F. મૂકો કિંમતો. 9 × 10⁹ Q1 0.4 × 10⁻6 આ -0.8 × 10⁻6 આગળ માઇનસ આવશે ને શું ફરક પડે ચાલ. અને F 0.2. F જો મૂલ્ય સ્વરૂપે મૂલ્ય સ્વરૂપે F લઈએ એટલે માઇનસ ઇગ્નોર કરી દેવાનું. ફિઝિક્સમાં ઋણ ચિહ્ન બહુ દિશા દર્શાવે, ક્યાં ફરક પડતા નહીં તો પાછું માઇનસનું વર્ગમૂળ ના નીકળે. માઇનસનું વર્ગમૂળ ગણિતમાં નીકળે છે. ભણ્યા છો શંકર સંખ્યાઓ? ગણિતવાળામાંથી ભણ્યા છો શંકર સંખ્યા? તેમાં માઇનસનું વર્ગમૂળ આપણે કાઢીએ છીએ, √-1 જે રાખીએ છીએ, જે તરીકે I તરીકે ઇમેજનરી એક નંબર્સ ધારીએ છીએ, એ આખો અલગ વિષય થાય છે. એટલે F અહીંયા માત્ર દિશા દર્શન છે કે આકર્ષી બળ છે, કારણ કે ધન અને ઋણ છે ને એટલે. તો બોલો કેટલો જવાબ થયો? 0.14 × 10⁻³ એને 144 કરી નાખો એટલે 10⁻⁴ થાય. આ F નથી, આ R છે.
આર સ્ક્વેર છે અને આપણે આ છે ને આ બધું મૂલ્યમાં લીધું છે એટલે અહીંયા લખીએ મૂલ્યમાં. આ આર સ્ક્વેર છે તો આર બરાબર 144 ગુણ્યા 10⁻⁴ અને આમે આ 3 ઘાત ના ચાલો કારણ કે 14.4 નું વર્ગમૂળ નીકળો પણ -3 નું ના નીકળો 144 એટલે 12 અને 4 ના અડધા -2 ઘાત હોય ઓકે મેરા વાલો ઘાત હોય એની ઘાત કેટલી કરવાની અડધી. હવે ક્યાં વર્ગમૂળ આવ્યું તો 12 ગુણ્યા 10⁻2 મીટર જવાબ છે. કોઈને વધારે એવું લખવું હોય તો 12 સેન્ટીમીટર જવાબ છે. પ્રશ્ન બી, બીજા ગોળા પર પ્રથમ ગોળાના લીધે કેટલું બળ લાગે? જેટલું પહેલો લગાડતો એટલું બીજો લગાડે, બે હરખા તો લગાડે. આ શું છે? આ એક નાના ગોળા પર બીજા ગોળાએ આટલું બળ લગાડ્યું તો બીજા ગોળા પર પહેલા એટલું ને એટલું જ બળ લગાડ્યું કે નહીં? ગણતરીનો વિષય જ નથી. લખીએ કે બંને ગોળા એકબીજા પર સમાન બળ લગાડે ત્યાંથી F બરાબર 0.2 ન્યૂટન. એના માટે કોઈ અલગ ગણતરી કરીને જવાબ ના હોય. લખો. સાથીઓ, સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 3 એ ઉદાહરણ 3 જેવો છે. K²/GMEMP હે ને, છે ને ઉદાહરણ 3 જેવું. આ ગુણોત્તર પરિમાણ રહી છે, માને આનું કોઈ પારિમાણિક સૂત્ર નથી, આ પરિમાણ નથી એટલે એકમ જ નથી. તો તમે આને બે રીતે તો કમસે કમ કહી શકો છો. એક તો બધાના પારિમાણિક સૂત્ર મૂકો અને પરિણામી જવાબ તમારો M0 L0 T0 Q0 જે આવતો એ બધું 0 આવવું જોઈએ. યા પછી એમના એકમો મૂકો તો બી આન્સર એકમ રહિત હોવો જોઈએ, પરિમાણ રહિત હોવું જોઈએ. એમ ચકાસો એટલે પહેલા તો આ ચકાસીએ K²GMEMP. મને તો બધાના એકમ અને પારિમાણિક સૂત્રો આવડે છે અને ન આવડતા હોય તો હવે તો પાકા થાય ને આટલા ટાઈમથી એનું ભણાવીને પણ માની લો કે તમે ભૂલી ગયા છો, કંઈ યાદ નથી, ત્યારે તમારે ફટાફટ રફ કામ કેવી રીતે કરવું એ પણ શીખતા રહો. ના એકમો એટલે આપણે આમના યુનિટ બતાવીએ, પારિમાણિક સૂત્ર કરતા એકમ બતાવીએ કે ભાઈ કેનો એકમ કેટલો છે. આપણે કહીએ છીએ ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ મળ. કેમ? તો કે ભાઈ સૂત્ર છે F બરાબર K/R². એમાં કેને કરતા બનાવો ત્યારે શું થાય છે? FR²/Q × Q. F શેમાં હોય? ન્યૂટનમાં. મીટર સ્ક્વેર અપોન કુલમ્બ સ્ક્વેર, કારણ કે કુલમ તો એનો એની એકમ મૂકી દો. ન્યૂટન મીટર સ્ક્વેર કુલમની -2. અચ્છા, તો ઈ છે ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો? ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ભાઈ એકમ કેટલો? એ પણ કુલમ. તો શું થઈ ગયો? કુલમ સ્ક્વેર. છેદમાં આવો જી અને કે લગભગ આ માસિયાઈ ભાઈ છે, તમે જુઓ તો આ જે જી છે એનો એકમ બી શું થવાનો? ન્યૂટન મીટર સ્ક્વેર. માત્ર જ્યાં કુલમ છે ત્યાં આગળ શું થાય છે? કિલોગ્રામની -2. કદાચ ભૂલી ગયા હો તો પેલું સૂત્ર મૂકજો અહીંયા જુઓ. F બરાબર GMM/R², then G is equal to FR² ભાગ્યા M × M, ફરીથી ન્યૂટન × મીટર સ્ક્વેર ભાગ્યા કિલોગ્રામનો વર્ગ. અને આ કિલોગ્રામ તો એ બી શું થઈ ગયું? કિલોગ્રામનો વર્ગ. ઉડે છે બધા, દેખો તો. ન્યૂટન ગયા, મીટર સ્ક્વેર ગયા, કુલમ +-2 ગઈ, કિલોગ્રામ +-2 ગઈ. તો ઇઝ ઇક્વલ ટુ શું થયું? એકમ રહિત છે. તેથી પરિમાણ નથી. ઓર બધું M0 L0 T0 નથી લખવું આપણે. ચલો છોડો. આ ગુણોત્તર નહીં, હજી આ ગુણોત્તરનું મૂલ્ય શોધો. તો K²/GMEMP કેલ્ક્યુલેટર રેડી. 9 ગુણ્યા 10⁹ 1.6 10⁻⁹
એનો વર્ગ ભાગ્યા 6.67 ઇલેક્ટ્રોનનું દળ 9.110⁻³ ગુણ્યા, હિન્દીમાં બોલે ગુણા, ભાગાકારને બોલે બટા, K²/GMEMP એવી રીતે બોલે. MP 1.67 × 10⁻27. બતાવો. 2272 ઓલરેડી આપણે કામ કરેલું છે પહેલા. 9 ઘાત 19 દુ -38 ઘાત વધારે ઘાત હોય ત્યારે આમ કરી દેવાનું. રિસ્ક લેતા ઘાત ખોટી પડી શકે છે અને ડાયરેક્ટ ફાવે તો સૌથી સારું. આપણે રહ્યા સીધા રસ્તે ચાલવા વાળા દેશી માણસો. 0.2272 ઘાત ગણો ફરીથી. આ 38 ક્યાંથી આવી? 31 છે. આવું ખોટો નહીં લખવાનું. અચ્છા, એ 38 હતી તો સાચો લખી દો. ડિલીટ કરો આટલું સીન. બોલો કેટલા? 40 ઘાત છે. તો આપણે કરી દઈએ આને 2.3 × 10⁻39. એકમ ના મૂકશો કારણ કે બળ છે અંશ ને છેદમાં, ખબર છે ને? સેમ એકમ રહિત છે. હાલ તો એકમ રહિત તો એકમ ક્યાંથી આવે? અને આ કર્યો તો ને ઉદાહરણ 3 માં સેમ ટુ સેમ જવાબ આવ્યો હતો. અમુક લોકો નતા હાજર, રીંગણું કરીને ઘરે બેઠા હતા. તો આ ગુણોત્તર શું સૂચવે છે? આ ગુણોત્તર શું સૂચવે છે? તો કે ભાઈ અંશમાં શું છે? અંશમાં આ છે, છેદમાં આ છે. આ બે બળો કયા? આ ગુણોત્તર વિદ્યુત બળ અને ગુરુત્વ બળ ની સરખામણી સૂચવે છે. જે ઓલરેડી કરી હતી પણ ફરીથી આ એક રિપીટ થઈ, પ્રેક્ટિસ થઈ. ઝડપ કરજો. તો હજી સુધી 3 સ્વાધ્યાયના પ્રશ્નો આયા એકદમ લોલીપોપ જેવા. પાછળનું બેકગ્રાઉન્ડ અલગ આવે. પ્રશ્ન નંબર 4. ચોથાની રકમમાં કહ્યું છે કે પદાર્થનો વિદ્યુત ભાર ક્વોન્ટાઇઝ એટલે કે ક્વોન્ટમીકૃત થયેલો છે. એવું કથન તમે સમજાવો. ક્વોન્ટમીકૃત થયેલો છે તો ઓલરેડી વિદ્યુત ભારનું ક્વોન્ટાઇઝેશન, વિદ્યુત ભારનું પહેલી વાર મોબાઈલ ભાળ્યો છે શું? એ બાજુ જોયા કરાય. વિદ્યુત ભારનું ઉજનવાડા કંપની, પહેલી વખત ઉજનવાડાનું નામ નહોતું આવ્યું, આ વખતે આપણે નિકુલનું નામ લઈએ. તો લખો વિદ્યુત ભારનું ક્વોન્ટાઇઝેશન ઓલરેડી આપણે કર્યું હતું. યસ બી આમ ઘુમાવતા રહો તમે. લખો વિશ્વનો કુલ વિદ્યુત ભાર મૂળભૂત વિદ્યુત ભાર ઈના પૂર્ણ ગુણાંકમાં હોય છે. આ વાક્ય ઓલરેડી અગાઉ લખાયેલું છે, કદાચ શૂટિંગમાં ના બી હોય. સરળ સીધું વાક્ય છે એટલે આપણે ફરીથી લખી દીધું. જવાબમાં આવી લખીએ. મતલબ કે મૂળભૂત વિદ્યુત ભાર કયો? ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ના પૂર્ણ ગુણાંકમાં હોય એટલે ક્યુ ચલે છે હોય છે ઈ. કુલ વિદ્યુત ભાર ઈના પૂર્ણ ગુણાંકમાં જ હોય. Q = NE, જ્યાં N = 1 2 3 અપ ટુ પ્લસ એ હોય માઇનસ હોય. એનાથી આપણને કોઈ ફરક પડતો નથી. વિદ્યુત ભાર બે ટાઈપના હોય ને, એમાં પ્લસ ઓર માઇનસ તમે લઈ શકો સંખ્યામાં. તો આ બી તમે લખો સૂત્ર એમાં Q = NE. આનો અર્થ એવો થયો કે કોઈ દાડો જે હોય એ પૂરેપૂરું હોય, અધૂરું ના હોય. દુકાને મોબાઈલ લેવા જાઓ તો મોબાઈલ કોઈ દાડો અડધો હોય કે એક અડધો મોબાઈલ આપો. મોબાઈલ અમુક સંખ્યા એવી છે કે જે પૂર્ણ જ હોય. માર્કર હોય અડધી હોય માર્કર. આ આખી મળે, અડધી ના મળે. કાં તો 2 માર્કર હોય, 3 માર્કર હોય.
બીજું ઉદાહરણ આપણે લીધું હતું પગથિયાનું. તમે કોઈ દાડો 1.5 પગથિયું ના ચડી શકો. પગથિયું ચડો તો કેવું ચડો? 2 પગથિયા ચડ્યા, 3 પગથિયા ચડ્યા, 4 પગથિયા ચડ્યા. એમ વિદ્યુત ભાર કોઈ દાડો અડધો પૂર્ણો ના હોય. વિદ્યુત ભાર હોય તો પૂરો હોય છે, અને પૂરો વિદ્યુત ભાર એટલે 1.6 10 - 19 કુલમ. આ પહેલો પ્રશ્ન છે. એમાં 2 પ્રશ્નો આપે છે, A અને B 2. અહીંથી તું આ ફ્રેમને પેલી કરતો રહેશે ને તો આમ ફર્યા કરે છે ને આવું બધું શૂટિંગમાં યાર આવે છે. મને સૂચનો હાલવાનું જોવાવાળા હશે કે આ શું થઈ રહ્યું, દેશી જુગાડ. બીજો પ્રશ્ન છે, સ્થૂળ એટલે કે મોટા માપક્રમ પર વિદ્યુત ભારો સાથે કામ કરતી વખતે આપણે વિદ્યુત ભારનું ક્વોન્ટાઇઝેશન શા માટે અવગણવું જોઈએ? મોટા માપક્રમ પર એટલે વધુ સંખ્યામાં જ્યારે ચાર્જીસ હોય ત્યારે. તો લખો B નો જવાબ. આ A હતો. B મોટા માપક્રમ પર n વધુ હશે. n વધુ હશે એટલે વિદ્યુત ભારોની સંખ્યા વધુ હશે. n નો મતલબ છે ચાર્જીસ નંબર. મોટા માપક્રમ પર n વધુ હશે, તેથી Q બરાબર NE માં E નું મૂલ્ય નાના માપક્રમ જેટલું મહત્વ ધરાવશે નહીં. સિરિયલના જેમ નહીં. આથી મોટા માપક્રમ પર ક્વોન્ટાઇઝેશન ગુજરાતીમાં ક્વોન્ટમીકરણ બી લખીએ છીએ. ક્વોન્ટમીકરણ અવગણી શકાય. Q બરાબર એની પ્રમાણે. હવે સાથે સાથે બીજું ઉદાહરણ બી લે. પ્રશ્ન લઈ લઈએ સ્વાધ્યાયનો કન્ટિન્યુમાં. આ પ્રશ્ન હતો ચોથો. આ સ્વાધ્યાયનો ચોથો પ્રશ્ન હતો. પ્રશ્ન નંબર 5. એ બી તમને આવી રીતે જ આપ્યો છે. રકમ હું વાંચી જાઉં છું કે જ્યારે કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસવામાં આવે છે ત્યારે વિદ્યુત ભાર બંને પર હોય છે. આપણે કાચના સળિયા સાથે રેશમી કાપડ ઘસ્યું. આપણે તો કેટલી પ્રવૃત્તિઓ કરી. ફરીથી એ પ્રવૃત્તિઓ કરીને આપણે એને બી મૂકશું. પેલી 2 નળીઓ સ્ટ્રો મૂકી અને એકબીજાથી અપાકર્ષણ બતાવ્યું તો બંને પર વિદ્યુત ભાર હતો કે ફુગ્ગા ઉપર પણ વિદ્યુત ભાર હતા. તો પ્રશ્ન શું છે કે આવી અન્ય જોડીઓ માટેની ઘટનાઓ પણ જણાવો. તમને જે યાદ હોય તે તમારે, મેં આખું કોષ્ટક લખાયું છે. આપણી સ્કિન ઉપર ઘસો, રૂંવાટી ઉપર ઘસો સળિયાને, ઊન સાથે સળિયો ઘસો, પ્લાસ્ટિક ઘસો, આવી અલગ અલગ જોડીઓ તમારે જે યાદ આવે 2-4 લખી દેવાની. એ આખું કોષ્ટક વાંચી લેવાનું. અને પછી એમણે એમ કહ્યું છે કે વિદ્યુત ભાર સંરક્ષણના નિયમ સાથે આ બાબત કેવી રીતે સુસંગત છે તે જણાવો. આમાં વિદ્યુત ભારનું સંરક્ષણ એ હું તમને કહું, કારણ કે એ મારો કામ છે. ઓલી જોડીઓ તો તમે કોષ્ટકમાં જ લખી લેશો. પ્રશ્ન છે કે સળિયાનું, કાચના સળિયાનું અને રેશમી કાપડનું ઘર્ષણ થયું, એમાં વિદ્યુત ભારનું સંરક્ષણ કેવી રીતે થયું? લખો જવાબ. કાચના સળિયા અને રેશમી રૂમાલ ના ઘર્ષણ બાદ કાચનો સળિયો, બોલું છું એટલે મારે ના લખવું પડે, ધનભારિત અને રેશમી રૂમાલ, કાપડ લખવાનું રૂમાલ જ લખો, રેશમી રૂમાલ વાળા, રેશમી રૂમાલ તેટલો જ ઋણભારિત થશે. ઓલો જેટલો ધનભારિત થયો આના પર જેટલા ધન ચાર્જ આવ્યા એટલા જ આના પર ઋણભારિત થશે. પરંતુ આ આખું એક અલગ કરેલું તંત્ર જ છે. આના વગર બીજું કોઈ છે જ નહીં એવું આપણે માનીએ.
બીજાની હાજરી અહીંયા નથી ગણવાની. અલગ કરેલું તંત્ર હોય માને વિદ્યુતની દ્રષ્ટિએ આમાં બીજા વિદ્યુત ભારો બહારથી આવવાના નથી. એટલે પહેલા બંને પર જેટલા હતા, પરંતુ આ તંત્રનો કુલ વિદ્યુત ભાર જેટલો પ્રારંભમાં હતો તેટલો જ પછી પણ જળવાઈ રહે છે. ઘર્ષણ પહેલા અને ઘર્ષણ પછી વિદ્યુત ભારનો ટોટલ તો યસ ભાઈ એટલું ને એટલું રહ્યું છે. સમજી લો, આવું બધું તમારે લખવાનું નથી હવે, પણ સમજી લો. માની લો કે આ રૂમાલ નથી જ્યારે, ત્યારે આ સળિયો છે એ ન્યુટ્રલ પોઝિશનમાં છે. જેટલા ધન છે એટલા ઋણ છે. એટલે આના પર 4 ધનભાર છે અને 4 ઋણભાર છે. ચોખડી કામ રહે એટલે દેખાય નહીં. આમ સાઈડમાં રહે, પેલો લોકો પાછળવાનું દેખાતું નહીં. બસ ત્યાં ઉપર 4 ધનભાર છે અને 4 ઋણભાર છે. અને પેલો રેશમનું કાપડ લાવ્યું નજીક, અને એની સાથે ઘર્ષણ થતાં આ બધા ચારે ચાર આના પર જતા રહ્યા. ઠીક, તો આ ધનભારિત થયો અને આ ઋણભારિત થયો. તો પહેલા 4 ઋણભાર હતા અને 4 ધનભાર હતા. હજી એ 4 ઋણભાર ને 4 ભલે ને અલગ ઉપર હોય, પણ આ તો અલગ કરેલું તંત્ર છે. એટલે આમાં તો કુલ વિદ્યુત ભાર એટલો ને એટલો રહ્યો. સ્કૂલમાં 500 છોકરા છે, કોઈને બહાર જવાનું નથી, કોઈને નવા અંદર આવવા દેવાનું નથી. હવે 500 છોકરા ઘડીક 12માના ક્લાસમાં છે, કોઈ 11માં છે, કોઈ ઘડીક આમથી આમ આડાવડો થાય છે, કોઈનો ટાંટિયો નથી ઠેરતો હતો. પણ અંતે તો જે સંખ્યા છે એ જ રહેવાની ને, 500. તો વિદ્યાર્થીઓનું સંરક્ષણ થયું, સંખ્યા વધી નહીં ઘટી નહીં, વિદ્યુત ભારનું સંરક્ષણ થયું. આવો ફટાફટ પોઝ મારો.